નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ। આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 14 સંભાવના 2020થી 2024 સુધી સંભાવનાના બોર્ડની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયા છે એની ચર્ચા કરીશું। પહેલાં આપણે જોઈશું એક ગુણના, એટલે એક ગુણના વિકલ્પો હોય, ખાલી જગ્યાઓ હોય, ખરા ખોટા હોય તો એ કઈ રીતના પૂછાયા છે અને કઈ રીતના એનું સાદુરૂપ આપી શકાય એની ચર્ચા આપણે આ ભાગમાં કરીએ। તો ચલો જોઈએ। એમાં એક કોઈ ચોક્કસ શક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે। કોઈ ઘટના એવી હોય કે ચોક્કસપણે થવાની જ છે, પહેલાંથી ખબર હોય કે એ ઘટના ચોક્કસ છે, તો એની સંભાવના કેટલી હોય? તો એ સંભાવના હશે 1। કેટલી હોય? 1। સંભાવના એ 0 અને 1ની વચ્ચે રજૂ કરવામાં આવે છે। સંભાવના એ કઈ બે સંખ્યાઓની વચ્ચે દર્શાવવામાં આવે છે? તો સંભાવના એ 0 અને 1 એ બંનેની વચ્ચે દર્શાવવામાં આવે છે। એટલે ઓછામાં ઓછી કેટલી હોય? તો 0 હોય, જ્યારે વધારેમાં વધારે કેટલી હોય? તો 1 હોય છે। એમાં પણ ચોક્કસ શક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? તો 1 હોય છે। એના પછી જોઈએ કોઈ અચોક્કસ અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે। અચોક્કસ અશક્ય, શક્ય જ ના હોય, આપણને પહેલાંથી ખબર હોય કે એક ઘટના બનવાની નથી અથવા એ ઘટના અશક્ય છે, તેની સંભાવના કેટલી થશે? તો એ બનશે 0। ચાલો ખાલી જગ્યા નંબર 3, સૂર્ય પૂર્વમાં ઉગે છે તેની સંભાવના ખાલી જગ્યા હોય છે। આ બધા પ્રશ્નો એ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે। સૂર્ય પૂર્વમાં ઉગશે તો એની સંભાવના કેટલી? તો એક ચોક્કસ ઘટના છે કે સૂર્ય પૂર્વમાં જ ઉગે છે। પછી ઘણા સાયન્ટિસ્ટો હતી તમારામાંથી તે એમ કહેશે કે સૂર્ય ઉગતો નથી, સૂર્ય ત્યોંના ત્યો છે, પૃથ્વી ફરે છે। તો હા, એ બધાને સામાન્ય રીતે ખબર જ હોય કે સૂર્ય ત્યો જ છે પણ પૃથ્વી ફરે છે। પણ અહીં આગળ જો સંભાવનામાં લખવાનું છે તો પૃથ્વી ઉપર સૂર્ય કઈ બાજુથી ઉગે છે? તો સૂર્ય પૂર્વમાં ઉગે છે તેની સંભાવના કેટલી? તો એ આવશે 1। સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તેની સંભાવના કેટલી? સૂર્ય પશ્ચિમમાં ઉગશે ના, પશ્ચિમમાં આથમશે, ઉગશે નહીં, ઉગશે ક્યાં? પૂર્વમાં, તો એની સંભાવના કેટલી આવશે? 0। સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તેની સંભાવના 0। કેમ? તો પોતે એક અશક્ય ઘટના છે એટલા માટે 0। ચલો એના નીચે 4, ગણિતના પ્રશ્નપત્રમાં મોનાની 80માંથી 80 ગુણ મેળવનારની સંભાવના કેટલી? કેટલામાંથી? 80માંથી 80 ગુણ મેળવવાની સંભાવના કેટલી? હવે જુઓ, કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર હોય, હા, એમાંથી 80માંથી 80 મેળવવાના છે, બરાબર? તો અમે આની સંભાવના કઈ રીતના રજૂ કરી શકાય ને એ જુઓ તમે। 80 ગુણના પ્રશ્નપત્રમાંથી એને 1 પણ મળશે, મળી શકે ને, 2 પણ મળશે, 3 પણ મળશે, 4 પણ મળે, 55 મળે, 56 મળે, એમ 1થી લઈ અને 80 સુધીની કોઈ પણ સંખ્યા મળશે। 0 પણ મળી શકે, એટલે 0થી લઈ અને 80 સુધીની કોઈ પણ સંખ્યા મળશે। પણ એ સંખ્યા કેટલી વાર મળશે? એક જ વખત મળશે ને। આપણે એવું કહીએ કે 80માંથી 55 માર્ક્સ મળ્યા, તો 80માંથી 55 માર્ક્સ મળ્યા, પણ 55 કેટલી વખત મળશે? તો એક જ વખત। તો જુઓ, કુલ માર્ક્સ કેટલા? 80, અને એમાંથી 55 કેટલી વાર મળશે? તો એક વાર। તો એની સંભાવના કેટલી બનશે? 1/80। એ જ રીતના અહીં આગળ ગણિતના પ્રશ્નપત્રમાં મોનાની 80માંથી 80 ગુણ મેળવવાની સંભાવના કેટલી? કુલ ગુણ કેટલા? 80। 80માંથી 80 મળવાની સંભાવના કેટલી? તો 80 એક જ વાર મળશે। 1થી 80 સુધી નંબર લખીએ તો 80 કેટલા વાર આવે? એક જ વાર। તો 80માંથી 80 એક જ વાર મળશે, એટલે એની સંભાવના બનશે 1/80। તો એ આગળ લખીએ, સંભાવના 1/80 છે। 80માંથી એક વાર 80 મળશે એટલે 1/80 એ બનશે એની સંભાવના। ચલો આગળ, નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે। તો ઘટનાની સંભાવના એ અહીં આગળ જુઓ, 0થી લઈ અને 1 આની વચ્ચે હોઈ શકે। ઓછામાં ઓછી કેટલી હોય? તો 0 હોય, વધુમાં વધુ કેટલી હોય? તો 1 હોય। સંભાવના કોઈ દિવસ માઇનસમાં હોતી નથી, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો। સંભાવના માઇનસ એટલે કે ઋણ હોતી નથી। અહીં આગળ જો, હવે આ 2/3 આપણે હમણાં એમ કીધું કે 0થી 1ની વચ્ચે સંભાવના હોય, તો 2/3 એટલે શું? તો જો તમે આ રીતના 2/3 કરો તો ભાગ ન ચાલે એટલે પોઈન્ટ આવશે। તો 3 × 6 = 18, પછી આવશે કેટલા? 2, ભાગ ના ચાલે એની 0 મૂકીને તમે આગળ ભાગ ચલાવી શકો। તો 0.66 આવશે, તો એને શું કહેવાય? 0 અને 1ની વચ્ચે। એટલે આપેલ સંખ્યા 0 અને 1ની વચ્ચે છે। 0.7 એટલે 0 અને 1ની વચ્ચે। અહીં આગળ 15%, તો જો 15 65% ચિહ્ન દૂર થશે એટલે નીચે આવશે 100।
આ રીતના થાય. પાછળથી આ ટકાનું ચિહ્ન દૂર થાય એટલે નીચે શું આવશે? 100 આવશે. હવેના છેદ કરીએ આપણે તો 1 2 0 હોય એટલે 2 પોઈન્ટ આગળ જાય એટલે 0.15 આ રીતના બનશે. તો જુઓ એ પણ 0 અને 1ની વચ્ચે આવી. હા, હવે છેલ્લી સંખ્યા જુઓ -1.5. તો સંભાવના ઋણ હોતી નથી. તો કઈ સંભાવના શક્ય ના હોય? તો D -1.5. તો નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોય તો શું આવશે? -1.5 ન હોય. કેમ? તેના બે કારણ છે. એક કારણ શું કે આપેલી સંખ્યા ઋણ છે એટલે કોઈ દિવસ એ સંભાવના ઋણમાં હોતી નથી. એનું બીજું કારણ શું કે સંભાવના વધારેમાં વધારે કેટલી હોય? 1 હોય. જ્યારે આ સંખ્યા કેટલી આપેલી છે? 1.5 એટલે 1 કરતો વધારે એટલે એ શક્ય નથી. ઋણ આપેલી છે એટલે પણ શક્ય નથી. 1.5 એટલે 1 કરતો વધુ આપેલી છે એટલે પણ એ સંભાવના શક્ય નથી. ચલો આગળ. P of E plus P of E નહીં બરાબર -1. આ રીતના તમે સૂત્ર જોયું હશે. P of E plus P of E નહીં બરાબર બરાબર કેટલા આવશે? 1. અહીં આગળ શું આવશે? +1 આવશે સંભાવનામાં. સંભાવનાનો પાઠ પૂરો થશે પાછળ સારાંશમાં આપેલું હોય તો આ સૂત્ર આપેલું છે અને પાઠમાં અંદર પણ આવે છે. દરેક ચેપ્ટરનું સારાંશ તૈયાર કરવાનું એમાંથી MCQ પૂછાઈ શકે. તો અહીં આગળ જુઓ P of E plus P of E બાર આનો મતલબ થશે P of E નહીં બરાબર શું આવશે? 1 આવશે. જ્યારે અહીં આગળ શું આપેલું છે? -1 આપેલા છે. તો સાચું કે ખોટું? તો એ બનશે ખોટું. છઠ્ઠામાં શું આવશે? ખોટું. ચલો આગળ. જો P of E બરાબર 0.05 હોય તો E નહીં એનો મતલબ થશે P of E બાર જેને શું કહેવાય? E નહીં ની સંભાવના 0.95 છે. તો આપણે આ સૂત્ર મૂકીએ P of E plus P of E નહીં બરાબર શું આવશે? 1. તો ચલો અહીં આગળ P of E ની કિંમત આપેલી છે કેટલી? 0.05. તો 0.05 પ્લસ હોય તો E નહીંની સંભાવના 0.95 છે. તો આની સંભાવના કેટલી? 0.95 આવવી જોઈએ. તો શોધીએ આપણે P of E નહીં બરાબર 1. હવે આ પ્લસ હોય બરાબરની આ બાજુ આવશે તો P of E નહીં બરાબર 1 - 0.05. આ બાદ બાકી કરીએ. જો જવાબ આપણો 0.95 આવશે તો જવાબ સાચો. તો ચલો 1.000 આ રીતના મૂકવાનું અને નીચે આવશે 0.05 બરાબર. પાછળની 0ની જરૂર નથી તો પૂછી નાખીએ. તો આગળ આવશે 10, વચ્ચે આવશે 9, આગળ આવશે 0. 10માંથી 5 જાય એટલે 5, 9માંથી 9 આગળ આવશે 0. તો કેટલી? 0.95. તો અહીં આગળ શું આપેલું છે? E નહીંની સંભાવના કેટલી? 0.95 છે. તો શું આવશે? સાચું બરાબર. અહીં આગળ કેટલો જવાબ આવશે? 0.95. તો આપણો જવાબ બનશે સાચો. જે આપેલું હોય એ એકમાંથી બાદ કરીશું એટલે બીજો જવાબ મળશે. જો નીચે એ રીતના એક દાખલો આપેલો છે. P of A બરાબર 0.62 હોય તો P of A બાર એટલે એ નથી બરાબર ખાલી જગ્યા થાય. તો આ દાખલો અહીં આગળ હું ગણું તો જુઓ P of A plus P of A બાર બરાબર શું આવશે? 1 થાય ને. આ સૂત્ર પ્રમાણે શું આવશે? 1 આવશે. હવે એમાં કિંમત મૂકીએ કઈ? P of A 0.62. તો અહીં આગળ આવશે 0.62 પ્લસ P of A બાર બરાબર 1. હવે આ શોધવાનું છે તો 0.62 બરાબરની પેલ બાદ જશે એટલે માઇનસ બનશે. તો P of A બાર બરાબર 1 - 0.62. તો ચલો બાદ બાકી કરીએ. 1.00 માઇનસ 0.62. અહીં આગળ આવશે 10, અહીં આગળ 9, આગળ આવશે 0. 10માંથી 2 જોઈએ એટલે 8, અહીં આગળ 9માંથી 6 એટલે 7, 8, 9, 3 આગળ આવશે 0. તો જવાબ શું આવશે? 0.38. તો અહીં આગળ P of A બાર બરાબર 0.38 મળશે. તો ઓપ્શનમાંથી જવાબ બનશે આપણો A બરાબર. આ રીતના શોધી શકાય. બંનેમાંથી કોઈ એકની કિંમત આપેલી હોય જેને એકમાંથી બાદ કરીશું એટલે બીજી કિંમત મળી જશે. ચલો 9. કોઈ ઘટનાની સંભાવના -1.5 હોઈ શકે નહીં. તો ઉપર આપણે જોયું અહીં આગળ કે કઈ રીતના એ ઘટના માઇનસ હોઈ શકે નહીં. તો ઘટનાની સંભાવના કેટલાથી કેટલા સુધી હોય? તો 0થી લઈ અને 1 સુધી હોય. તો -1.5 કેમ ન હોય? તો પહેલાં તો એ ઋણ સંખ્યા છે એટલે કોઈ ઘટનાની સંભાવના ઋણ હોય નહીં. એનું પહેલું કારણ. બીજું કારણ કયું આવશે? તો 1થી વધારે એની સંભાવના હોય નહીં. અહીં આગળ કેટલી આપેલી છે? 1.5.
તો એ બનશે ખોટું. તો કોઈ ઘટનાની સંભાવના -1.5 હોઈ શકે તો એ આવશે ખોટું, ના હોઈ શકે. બરાબર. ચલો આગળ. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો કેટલો થાય? પ્રયોગોની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો, આ એક થિયરી બેઝ પ્રશ્ન પૂછેલો છે. તો એની ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થશે? તો એ સરવાળો થશે 1. આ ખાસ ધ્યાન રાખજો. આ પ્રશ્નો ફરીથી રિપીટ થશે તો ખાસ ધ્યાન રાખવું. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? તો કેટલો થશે? 1 થાય છે. ફરીથી આપણે જોઈ લઈએ બધા પ્રશ્નો જે આગળની પરીક્ષાઓમાં એ 1 ગુણમાં પૂછાયેલા છે. કોઈ ચોક્કસ અથવા શક્ય ઘટનાની સંભાવના કેટલી? 1 હોય. કોઈ અચોક્કસ અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય છે. પછી એ ઘટના શક્ય છે કે અશક્ય એ આપણે જાતે નક્કી કરવાનું થશે. અહીં અગર આ રીતના ના પૂછાય તો ડાયરેક્ટ કોઈ ઘટના આપી દે. ઘટના હવે આપણે જાતે નક્કી કરો. આ વિડીયો તમે જોઈ અને તૈયારી ના કરો તો તમારી પરીક્ષામાં પાસ થવાની સંભાવના કેટલી રહેશે એ તમે જાતે નક્કી કરજો. જો એને 0 ના રાખવી હોય અને 1 કરવી હોય તો વિડીયો જોઈ અને મહેનત કરવાનું રાખજો. આગળ આપણે વાસ્તવિક સંખ્યાનો વિડીયો બનાવી અને નીચે લિંક મૂકેલી છે તો એ પણ જોઈ લેજો અને પછી આ સંભાવનાનો વિડીયો પણ જોજો. અને આગળ પણ આપણે આ જ રીતના અલગ અલગ ટોપિકના વિડીયો બનાવવાના છે તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો જોઈએ હવે આગળ. સૂર્ય પૂર્વમાં ઉગે છે તેની સંભાવના ખાલી જગ્યા હોય છે. પૂર્વમાંથી ઉગશે એની સંભાવના કેટલી બનશે? તો 1. સૂર્ય પશ્ચિમમાંથી ઉગશે એની સંભાવના કેટલી બનશે? તો એ 0. આ એક વાક્ય કહેવાય. પણ આપણને જો ખબર જ ના હોય કે સૂર્ય કઈ દિશામાંથી ઉગશે અને કઈ દિશામાં આથમશે તો આ ખોટો પડશે. એટલે કોઈ વાક્ય આધારિત પણ પ્રશ્ન પૂછવામાં આવી શકે છે. ગણિતના પ્રશ્નપત્રમાં મોનાની 80માંથી 80 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. 80માંથી 80 ગુણ આવશે તો કેટલી વાર આવે? 80માંથી 80 ગુણ એક જ વાર મેળવી શકાય. બાકી શું મેળવી શકાય? 79 મેળવી શકાય, 78 મેળવી શકાય, 5 ગુણ મેળવી શકાય. તો 80માંથી 80 એક વાર મેળવી શકાય. તો એની સંભાવના કેટલી બનશે? 1/80. ચલો નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોય તો યાદ રાખવાનું સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય. 1 કરતાં મોટી પણ ના હોય અને 0 કરતાં નાની પણ ના હોય. હવે 0 કરતાં નાની ના હોય સંભાવના તો એ કોઈ દિવસ માઇનસમાં હોય નહીં. અહીં આગળ કેવી આપેલી છે? બંને ઘટનાઓ આપેલી છે. જો 0 કરતાં મોટી 1 કરતાં મોટી આપેલી છે ને એટલે 1.5 તો એ બનશે ખોટું. બીજું 0 કરતાં નાની પણ આપેલી છે. કઈ રીતના? તો એ માઇનસમાં આપેલી છે એટલે શું બનશે? એ રીતના પણ ખોટી બનશે. તો ઘટના -1.5 એની સંભાવના હોય નહીં. ચલો આગળ. P of E plus P of E બાર બરાબર -1. આ સંભાવનાનું સૂત્ર આ શક્ય ઘટના, આ E of E બાર એટલે અશક્ય ઘટના E નહીં તરીકે વાંચવામાં આવી છે. તો એની ઘટનાની સંભાવના કેટલી બનશે? પેલી શક્ય અશક્ય બરાબર 1 બનશે. પણ એ આગળ -1 આપેલો છે એટલે આવશે ખોટું. જો P of E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના કેટલી? તો આ P of E ની સંભાવના 1માંથી બાદ કરી દઈશું એટલે 0.95 બનશે. તો હા, તો એ સાચું. P of A બરાબર 0.62 હોય તો P of A બાર બરાબર ખાલી જગ્યા થાય. તો અહીં આગળ 0.62ને આપણે 1માંથી બાદ કરીએ તો શું આવશે? 0.38 જવાબ આવશે. કોઈ ઘટનાની સંભાવના -1.5 હોઈ શકે માઇનસમાં. આગળ એની ચર્ચા કરી તો ન હોઈ શકે તો આવશે ખોટું. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો કેટલો થાય? તો આ થિયરીમાંથી પ્રશ્ન પૂછાઈ શકે તો બધા જ ચેપ્ટરની જે થિયરી હોય એકવાર વાંચી લેવી અને જે પૂછાઈ શકે તે હોય તેના ઉપર રાઉન્ડ કરી અને અલગ બુકમાં લખવું. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો કેટલો થાય? તો 1 થાય છે. તો અહીં આગળ આપણે 1 ગુણના પ્રશ્નો જે પૂછાયેલા હતા એની ચર્ચા કરી. હવે પાછળ આપણે મોટા પ્રશ્નોની ચર્ચા કરીશું. ચલો જોઈએ આગળ. દાખલા નંબર 11. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે. બહાર કાઢેલ લખોટી લાલ હોય, લીલી ન હોય તેની સંભાવના શોધો. અહીં આગળ કુલ લખોટીઓની સંખ્યા કેટલી અંદર આપેલી છે એ પહેલાં ગણીએ. તો જુઓ, કુલ સંખ્યા બરાબર 5 લાલ, તો 5 લાલ પ્લસ બીજી કેટલી? 8 સફેદ, તો 8 સફેદ પ્લસ 4 લીલી. તો ટોટલ લખોટીઓની સંખ્યા કેટલી થશે? તો જુઓ, 8 ને 2 10 ને 3 13.
14 15 16 17 17 લખોટી કુલ કેટલી 17. ફરી સરવાળો કરી જો અહીં આગળ 8 + 4 એટલે 12 13 14 15 16 અને 17 તો કુલ 17 લખોટીઓ આપેલી છે. એમાંથી પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે એટલે જોયા વગર અને પેટીમાં હાથ નાખી અને બહાર કાઢવામાં આવશે તેમાં લાલ લખોટી હોય એની સંભાવના કેટલી. તો અહીં આગળ સૂત્ર મૂકીએ સંભાવના બરાબર ચલો સંભાવના બરાબર નીચે શું લખી શકાય કુલ પરિણામો નીચે કયું આવશે કુલ પ્રયત્નો અથવા પરિણામો ઉપર કુલ શક્ય પરિણામો આ રીતના એનું સૂત્ર લખી શકાય. નીચે આપણે જે કુલ પ્રયત્નો કરીશું એની સંખ્યા આવશે નીચે શક્ય જે પરિણામો એ આવશે ઉપર. તમે આને અંગ્રેજીમાં P = M/N એ રીતના પણ લખી શકો. ચલો કુલ પ્રયત્નો કેટલા 17 લખોટીઓ આપેલી છે એટલે 17 શક્ય પરિણામો. હવે જો અહીં આગળ શું લખેલું છે તો બહાર જે નીકળશે લખોટી લાલ હોય તેની સંભાવના કેટલી. તો લાલ લખોટી અહીં આગળ કુલ કેટલી આપેલી છે તો લાલ 5 આપેલી છે તો અહીં આગળ શું આવશે 5. તો આપણી સંભાવના કેટલી બનશે 5/17. કુલ સંખ્યા હશે એ આવશે નીચે. એમાંથી માગેલી જે સંખ્યા હોય જો કેટલી માગેલી છે લાલ તો લાલ રંગની કેટલી 5 તો ઉપર આવશે 5 તો આપણી સંભાવના કેટલી બનશે 5/17. ચલો બીજું લીલી ન હોય તેની સંભાવના કેટલી. તો એ આગળ લખીએ સંભાવના બરાબર શક્ય પરિણામો ભાગ્યા નીચે આવશે કુલ પ્રયત્નો. ચલો કુલ પ્રયત્નો કેટલા તો 17 કુલ પ્રયત્નો 17. હવે શક્ય પરિણામો તો શક્ય પરિણામો જો લીલી ન હોય એટલે કે લીલી ન હોય એના સિવાય બાકીની કેટલી તો 8 + 5 એટલે 13 તો અહીં આગળ આવશે 13. તો સંભાવના કેટલી બનશે 13/17. ફરીથી જોઈએ આપેલી લખોટીઓની કુલ સંખ્યામાંથી કુલ પ્રયત્નો એટલે કુલ કેટલી આવશે નીચે 17 એમાંથી લીલી ન હોય તેની સંભાવના તો લીલી ન ગણવાની ના સિવાય બાકીની હોય બંનેનો સરવાળો તો 8 + 5 એટલે 13 તો 13/17 એ બનશે આપણી સંભાવના. ચલો આગળ એક ખોખામાં 1 થી 9 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તેના પર 2 અંક હોય તેની સંભાવના 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના અને પૂર્ણ વર્ગ સંખ્યાની સંભાવના શોધો. તો ચલો પહેલાં જોઈએ આપણે એના પર 2 અંકની સંખ્યા હોય. હવે 2 અંકની સંખ્યા કેટલી હોય 1 થી 90 સુધીમાં 2 અંકની સંખ્યાઓ કેટલી આવશે તો આપણે 90 1 થી 90 એટલે કુલ સંખ્યાઓ કેટલી થશે 90 થાય 1 થી 90માં કુલ સંખ્યાઓ કેટલી 90. તો એમાંથી પેલી જે 9 સંખ્યાઓ આવશે કેટલી 1 થી 9 સુધીની 1 2 3 4 5 6 7 8 9 એ 1 અંકની સંખ્યા હોય તે 9 બાદ કરી દઈએ તો કેટલા આવશે તો અહીંયા આગળ આવીએ 10 અને 8 તો 10માંથી 9 જાય એટલે 1 અને 8 તો કુલ 81 સંખ્યાઓ આવશે. બાકી વધેલી સંખ્યાઓ કેટલી તો એ આવશે 81. તો અહીં આગળ શું લખેલું છે જો તો 2 અંકની સંખ્યા હોય એની સંભાવના કેટલી તો સંભાવના બરાબર ચલો ઉપર શું આવશે તો શક્ય પરિણામો અને નીચે કુલ પ્રયત્નો. તો ચલો કુલ પ્રયત્નો કેટલા હશે તો 1 થી 90 સુધીની તકતીઓ આપેલી છે એટલે 90 પ્રયત્નો હશે. પણ શક્ય પરિણામો કેટલા તો કેટલી સંખ્યાઓ 2 અંકની હશે 81 તો અહીં આગળ આવશે 81. આ રીતના થશે 81 પ્રયત્નો કેટલાથી 10થી શરૂઆત થશે 10 હોઈ શકે 11 પણ આવી શકે 12 પણ આવે 13 14 એમ કેટલા સુધી 90 સુધી તો એ બનતી 81 અને કુલ પ્રયત્નો કેટલા 90. જો છેદ ઉઠતા હોય તો ઉડાડી દઈએ તો 9 × 9 એટલે 9 × 9 81 9 × 10 9 × 90 તો અહીં આગળ 9 9 કેન્સલ તો આપણી સંભાવના કેટલી બનશે 9/10 તો આ બનશે આપણી સંભાવના. હવે તમે ભાગાકાર કરો અને 9/10 તો 0 પોઈન્ટમાં જવાબ આવશે એટલે 0 અને 1ની વચ્ચે રહેશે. કોઈપણ સંખ્યા અથવા કોઈપણ દાખલાની સંભાવના 0 અને 1ની વચ્ચે જ હશે. ચલો આગળ 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. હવે 1 થી 90
એમાં 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી હશે? તો જુઓ 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 એ રીતના તમે 90 સુધી 5 5 ઉમેરો તે બધી વિભાજ્ય સંખ્યા મળશે. ડાયરેક્ટ સંખ્યા શોધવી હોય તો કઈ રીતના શોધી શકાય? તો કુલ સંખ્યાઓ કેટલી? 90, 1 થી 90 એટલે કુલ સંખ્યાઓ કેટલી આવશે? 90. કયા સંખ્યા વડે વિભાજ્ય? તો 5 વડે. તો અહીંયા આગળ આવશે 5. તો 5 એકા 5, 4 0, 5 8 40, 0 0. તો 18. તો 5 વડે વિભાજ્ય હોય તેવી કુલ સંખ્યાઓ કેટલી હોય? 18 હોય. તો અહીંયા આગળ લખીએ સંભાવના બરાબર, ચલો શક્ય પરિણામો ભાગ્યા કુલ પ્રયત્નો. તો શક્ય પરિણામો કેટલા? તો 90. એમાંથી કુલ પ્રયત્નો કે જે શક્ય હોય એવા તો કેટલા આવશે? 18. કેમ 18? તો 1 થી 90 સુધીની સંખ્યાઓમાં ટોટલ એવી કેટલી સંખ્યાઓ આવશે? તો 18 સંખ્યાઓ આવશે કે જેને 5 વડે ભાગી શકાય. હવે આના છેદ ઉડશે. જો અહીંયા આગળ 18 તો 9 2 18 અને 90 એટલે 9 દાન 90. 9 9 થશે કેન્સલ. હજુ ભાગ પડશે 2 એકા 2 ને 2 પંચું 10. આ રીતના થાય. તો ચલો 2 2 કેન્સલ. તો શું બનશે? 1/5. તો અહીંયા આગળ આપણો જવાબ લખીશ 1/5 એ આપણી સંભાવના બનશે. કઈ સંભાવના બનશે? તો 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી? 1/5. ચલો આગળ, પૂર્ણ વર્ગ સંખ્યાની સંભાવના શોધો. પૂર્ણ વર્ગ એટલે શું? કે 1 થી 90 સુધીમાં કેટલી સંખ્યાના વર્ગ આવશે કે જેનું વર્ગમૂળ કાઢી શકાય? તો અહીં આગળ હું લખીશ. તો જુઓ 1નો વર્ગ તો 1, પછી 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, પછી 7નો વર્ગ તો 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 ને 10નો વર્ગ તો કેટલો આવશે? 100. તો આપણે જો આ 89 સુધી ગણીશું, 100 લઈશું નહીં, 81 સુધી ગણીએ તો 1થી લઈ અને 9 સુધી કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે? તો 9 કે જેનો વર્ગ કરી શકાય અને એનું વર્ગમૂળ પર કાઢી શકાય. તો જુઓ પૂર્ણ વર્ગ સંખ્યાની સંભાવના તો ટોટલ સંખ્યાઓ કેટલી? 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીં આગળ લખીએ સંભાવના બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પ્રયત્નો. તો કુલ પ્રયત્નો કેટલા? એ તો 90 થશે. આપણે કુલ પ્રયત્નો એકવાર કાઢીએ, બીજી વાર કાઢીએ, ત્રીજી વાર કાઢીએ, એમ ટોટલ આપણે દરેક વખત કાઢીએ 90 એ 90 વખત, ત્યારે આપણે એમાંથી આ 9 એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નીકળશે. તો શક્ય પરિણામો કેટલા હશે? 9 જ. જ્યારે કુલ કેટલા પ્રયત્નો કરવા પડશે? 90 પ્રયત્નો કરવા પડશે. છેદ ઉડાડીએ તો 9 એકા 9, નીચે આવશે 9 દાન 90. હજા 1 કેન્સલ, બરાબર? ઉપર નીચે 9 9 તો 1/10. આ બનશે આપણી સંભાવના. તો પૂર્ણ વર્ગ સંખ્યાની સંભાવના કેટલી આવશે? 1/10. તો આ વિડીયોમાં આપણે 1 થી લઈ અને 12 સુધીના દાખલાઓની ચર્ચા કરી. હવે બાકીના દાખલા આપણે આગળના ભાગમાં જોઈશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.